તો ભરૂચના વાતરસા ગામના તત્કાલીન સરપંચ તથા ડેપ્યુટી સરપંચ સામે ભૂસ્તર વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે। માટી ચોરી બાબતે 1.45 કરોડ ભરવા ખાણ ખનીજ વિભાગે નોટિસ ફટકારી છે। માહિતી મુજબ વાતરસા ગામે અલગ અલગ સર્વે નંબરોમાંથી આશરે 58,835 મેટ્રિક ટન માટીનું ગેરકાયદેસર ખનન થયેલ હોવાનું બહાર આવ્યું છે। તેમજ અમારી પર જે આક્ષેપ કરેલો છે તે પાયા વિહોણા છે। બીજું કે આ અરજી ત્યારબાદ 6/6/025ના રોજ દફતરે કરવામાં આવેલી હતી, પરંતુ 2 વર્ષ અને 3 માસના સમયગાળા દરમિયાન ભૂસ્તર શાસ્ત્રી દ્વારા અમને સીધો હુકમ 1 લાખ ને પ્રશ્ન 1,45,00,000 ભરવાનો હુકમ કરી દીધો છે। એનો અમે એમને જવાબ પણ રજૂ કરેલો છે, તેની કોપી અમારી પાસે છે। ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારી સાહેબે અમને કારણદર્શક નોટિસ આપી અને ત્યારબાદ 6 તારીખે અમને સુનાવણી માટે બોલાવેલા છે।